સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે કેનેડામાં વર્ક પરમિટ વિઝા આપવાના બહાને લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીની પંજાબના માહોલેથી ધરપકડ કરી છે। આરોપી સોશિયલ મીડિયા મારફતે લોકોને વિદેશમાં નોકરી અને વર્ક પરમિટની લાલચ આપી છેતરપિંડી કરતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલને મળેલી ફરિયાદ મુજબ આરોપી અમિત સોની સાયન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હતો। આરોપીએ ફરિયાદીના 14 ક્લાયન્ટોને કેનેડાના વર્ક પરમિટ આપવાનું વચન આપી વિશ્વાસમાં લીધા હતા। ત્યારબાદ આરોપીએ રજિસ્ટ્રેશન, એમ્બેસી ફી અને પ્રોસેસિંગના નામે તબક્કાવાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। ફરિયાદીઓ પાસેથી કુલ 7 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી। આરોપીએ વિન્ડ પાર્ક, ટર્નર અને હેમ્પટોન બાય હિલ્ટન જેવી કંપનીઓના બનાવટી અપોઇન્ટમેન્ટ લેટર મોકલી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી આચરી હતી। સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 ઉપર ફરિયાદ મળ્યા બાદ સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસ હાથ ધરી હતી। તો તપાસના આધારે પંજાબના મોહાલીથી મુખ્ય આરોપી અમિત સોનીની ધરપકડ કરી લેવામાં આવી છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીના બેંક એકાઉન્ટ સામે રાજકોટ અને ગાંધીનગરમાં પણ કુલ 3 ફરિયાદો નોંધાઈ છે, જેમાં અંદાજે 3 લાખથી વધુની છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે। તો સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા ઉપર વર્ક પરમિટ વિઝાની લલચાવતી જાહેરાતોથી સાવચેત રહો। કોઈ પણ ઓફર લેટર અથવા વિદેશી નોકરીની ઓફર ઉપર વિશ્વાસ કરતા પહેલા કંપનીની સત્તાવાર વિગતો ચકાસવી અને ત્યારબાદ જ કોઈ પણ ચૂકવણી કરવી। વર્ક પરમિટ અથવા વિઝા કરાવી આપવાની વિશ્વાસ આપી અને ઓનલાઈન જે ફરિયાદી છે એમની સાથે સંપર્ક કરી એમની પાસેથી 7 લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરનાર જે મુખ્ય આરોપી અમિત સોની છે એમને સાયબર ક્રાઇમ સુરત શહેર પોલીસે મોહાલી પંજાબ ખાતેથી ઝડપી પાડ્યું છે। એમાં જે આરોપી છે એમનું નામ અમિત સોની છે અને સાયન્ટિફ ગ્રુપ ઓફ કન્સલ્ટન્ટ્સ નામની એક ફર્મ મોહાલી ખાતે ચલાવતો હતો 2 વર્ષ સુધી 24 અને 25માં અને મોટે ભાગે લોકોને ઓનલાઈન મતલબ ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામથી કોન્ટેક્ટ કરતો હતો અને પછી એમને કહેતો હતો કે તમારે અગર વર્ક પરમિટ જોઈએ છે અથવા તો કેનેડાનું વિઝા જોઈએ છે તો હું કરાવી આપીશ અને આ કહીને પછી ફોર્સ્ડ વર્ક પરમિટો મોકલતો હતો અને વિઝા ક્યારેક આપ્યું નથી અને આ બાબતની છેતરપિંડીની ફરિયાદ સુરત શહેર સાયબર સેલ ખાતે નોંધવામાં આવી હતી, જેની અત્યારે ડિટેક્શન કરવામાં આવ્યું છે। અને આ સિવાય જે આરોપી છે એમની સામે ગાંધીનગર અને રાજકોટમાં પણ ફરિયાદ મળી આવેલ છે, જેમાં NCCRP કમ્પ્લેન્ટ્સ છે એમના અકાઉન્ટ પર અને ટોટલ આપણું જે કેસ છે એમાં 7 લાખનું એમને છેતરપિંડી કરી છે।